ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો હું છું તમારો મિતુડો અને મિતુડાના મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે જવાનું હતું ઓર્ડરમાં, પણ થોડુંક દૂર જવાનું હતું, એટલા માટે આપણે નીકળી ગયા હતા ભર બપોરે તડકો ખાતા ખાતા. અને આઈસરવાળા ભાઈ તો સાઈડ નહોતા દેતા. મેં કીધું સાઈડમાં વયા જાવ જરીક. ત્યાં તો આમ જો કોરા કોરા ઝાડવા હતા, તડકો કેવો પડતો હોય છે આમ જો, ઝાડવા આખા હુકાઈ ગયા હતા. હો, મેં કીધું કાંઈ વાંધો નહીં, બધું સાઈડમાં મૂકો ને આપણે પહેલાં ભોગી ગયા ઓર્ડરમાં. ત્યાં તો ગણેશ સ્થાપના ચાલુ થઈ ગઈ હતી. હાલો ગણપતિ દાદા, કેમ છે તમને? મજામાં છો ને? પાછા ત્યાં તો ભૂંદણા હતા. એ કોણે ભૂંદણા જોયા જરી કહી જો હાલો કમેન્ટમાં. ત્યાં તો મને જોઈને બધા ભાગવા પછી તો આવી ગયા પેટ્રોલ પુરાવા માટે. ત્યાં તો અહીંયા પાછા ગૂગલ પે હાલે નહીં ને કેશ જ હાલે પાછા. એમાંય તો આ ભાઈ તો આખી એવડી મોટી લાઈન કરાવીને બેઠા હતા. મેં કાંઈ વાંધો નહીં, તો આપણે પેટ્રોલ પુરાવી લીધું. પછી તો નીકળી ગયા હાઈવે ઉપર ને ત્યાં જો કેવી ધીવડની ડમરી ઉઠતી હતી ને રંગોલી ચોકડી આવી દીધું ફાઇનલી. ને આપણે ભેંસ ફ્રાયની તો ધબડા સટી બોલાવી લીધી, પેટ ભરીને ખાઈ લીધું ને પાછા નીકળી ગયા. અને આવી ગયા આપણા વરાછામાં આવી જતા ને પાછો દેકારો ચાલુ થઈ ગયો હતો. પણ ત્યાં તો જા મારો બેટો જો આઈસ્ક્રીમ વેચતો હતો. મેં કીધું એકાદી તો ખબર. 100 રૂપિયા આ બાજુ મળે 100 રૂપિયા. અને પછી તો ડેટા બેટા કોપી કરીને નીકળી જાય પાછા ઘર બાજુ. હવે આજે તો થાક એવો લાગ્યો હતો, કેમ કે ગાડી જેટલી આકી હતી ને ઘણા ટાઈમ પછી ઓર્ડરમાં ગયા હતા એટલે. અને કાંઈ નહીં, લાઇક શેર કરી નાખજો જરીક હો મારા વાલાઓ. અને લાગશે વાર પણ આવશે મજા હો. અને કાંઈ નહીં, સારું હાલો મળ્યા નવા બ્લોગમાં પાછા.